ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હવે આપણે સ્ટાર્ટ કરશું નવું ચેપ્ટર આજે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. એના પહેલા જોઈ લઈ કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે શું તફાવત છે. જે ઇલેક્ટ્રિકલ છે એ એનર્જીને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એટલે કે એક સ્વરૂપમાંથી બીજા ફોર્મમાં જ્યારે એનર્જીને આપણે રૂપાંતર કરવું હોય ત્યારે ઇલેક્ટ્રિકલ મશીનનો ઉપયોગ થાય. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ જે છે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક સ્વિચનો ઉપયોગ થાય પાવરને કંટ્રોલ કરવા માટે થાય. ધારો કે આપણી પાસે એક સર્કિટ છે, પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, એમાં આપણે એસી માંથી ડીસી માં કન્વર્ટ કરવું છે, એટલે કે એક પ્રકારે પાવરને આપણે શું કરવો છે, કંટ્રોલ કરવો છે. તો ત્યાં આગળ આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરશું. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, રેક્ટિફાયર છે, એ બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં આવે. જ્યારે ઇલેક્ટ્રિકલ મશીનની અંદર શું આવશે તો કે મોટર છે, જનરેટર છે, અલ્ટરનેટર છે, ટર્બાઇન છે, એ બધી વસ્તુ છે ઇલેક્ટ્રિકલ ની અંદર આવશે. હવે જે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ છે એ સેમી કંડક્ટર મટીરીયલના બનેલા છે. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ સેમી કંડક્ટર મટીરીયલમાંથી બનેલા હશે. સેમી કંડક્ટર મટીરીયલ જે છે એના મેઇનલી બે પ્રકાર પડે છે, ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર અને એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર. ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. બરોબર. સેમી કંડક્ટર મટીરીયલના મેઇન બે પ્રકાર પડે, ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. એમાં જે ઇન્ટ્રિન્સિક મટીરીયલ છે એ પ્યોર હશે, પ્યોર એટલે કે શુદ્ધ હશે, અને જે એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર મટીરીયલ છે એ ઇમ્પ્યોર છે, એટલે કે અશુદ્ધ હશે. ખ્યાલ આવે છે? ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર મટીરીયલ છે પ્યોર હશે અને એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર મટીરીયલ છે એ ઇમ્પ્યોર છે. જે એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર મટીરીયલ છે એની કંડક્ટિવિટી વધારે હશે. એક્સટ્રિન્સિક ની કંડક્ટિવિટી વધારે હશે, જ્યારે ઇન્ટ્રિન્સિક ની કંડક્ટિવિટી ઓછી હશે. બરોબર છે. ઇન્ટ્રિન્સિક ની કંડક્ટિવિટી ઓછી હશે જ્યારે એક્સટ્રિન્સિક ની વધારે હશે. હવે ઇન્ટ્રિન્સિક મટીરીયલ કોને કહેવાય અને એક્સટ્રિન્સિક મટીરીયલ કોને કહેવાય? તો કે ઇન્ટ્રિન્સિક મટીરીયલ જે છે એમાં સિલિકોન અને જર્મેનિયમ છે એ આવે. ખ્યાલ આવે છે? ઇન્ટ્રિન્સિક સેમીકન્ડક્ટર મટીરીયલ છે એમાં બે મટીરીયલ આવશે, સિલિકોન અને જર્મેનિયમ. હવે આના પહેલા આગળ આપણે ડિસ્કસ કરેલું હતું કે સિલિકોન અને જર્મેનિયમ છે એ સેમીકન્ડક્ટર મટીરીયલ છે. તો જે ઇન્ટ્રિન્સિક એટલે કે પ્યોર સેમીકન્ડક્ટર મટીરીયલ કોને કહેવાય? તો કે સિલિકોન અને જર્મેનિયમ છે એ બંને પ્યોર સેમીકન્ડક્ટર મટીરીયલ છે. ઇમ્પ્યોર કોને કહેવાય? તો કે એક્સટ્રિન્સિક સેમીકન્ડક્ટર. એ ઇમ્પ્યોર સમજવા માટે આપણે અશુદ્ધિ છે એ સમજવી પડે. ખ્યાલ આવે છે? એટલે બધું ખ્યાલ આવે છે. સેમીકન્ડક્ટર મટીરીયલના મેઇનલી બે પ્રકાર, ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. ઇન્ટ્રિન્સિક એટલે પ્યોર, એક્સટ્રિન્સિક એટલે ઇમ્પ્યોર. એક્સટ્રિન્સિક ની કંડક્ટિવિટી વધારે હશે, ઇન્ટ્રિન્સિક ની કંડક્ટિવિટી ઓછી હશે. ઇન્ટ્રિન્સિક ના બે પ્રકાર છે, સિલિકોન અને જર્મેનિયમ. એટલે કે સિલિકોન અને જર્મેનિયમ છે ઇન્ટ્રિન્સિક અથવા તો પ્યોર સેમીકન્ડક્ટર મટીરીયલ છે તેવું કહેવાય.
તો હવે જોઈ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એના પહેલા આપણે સમજવું પડશે કે ડોપિંગ કોને કહેવાય. બરોબર છે, ડોપિંગ. તો નોટ કરતા હોય તો લખજો કે જ્યારે કોઈ પણ એક્સટ્રિન્સિક અથવા તો ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર મટીરીયલમાં, જ્યારે કોઈ એક્સટ્રિન્સિક અથવા તો ઇન્ટ્રિન્સિક અથવા તો પ્યોર સેમિકન્ડક્ટર મટીરીયલમાં થોડા પ્રમાણમાં પી અથવા તો એન પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે તે પ્રક્રિયાને કહેવાય ડોપિંગ. અગેન, જ્યારે કોઈ પણ પ્યોર સેમિકન્ડક્ટર મટીરીયલ એટલે કે સિલિકોન અને જર્મેનિયમ છે પ્યોર સેમિકન્ડક્ટર મટીરીયલ છે, તો પ્યોર સેમિકન્ડક્ટર મટીરીયલમાં થોડા પ્રમાણમાં પી અથવા તો એન પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે એને કહેવાય ડોપિંગ. રેડી? તો એક્સટ્રિન્સિક મટીરીયલ આપણે કીધું કે ઇમ્પ્યોર છે. ઇમ્પ્યોર નો મતલબ શું? તો કે એમાં થોડાક એવા પ્રમાણમાં ડોપિંગ કરેલું છે. ડોપિંગ એટલે કે અશુદ્ધિ છે એ એડ કરેલી છે. હવે અશુદ્ધિ છે એના મેઇન બે પ્રકાર પડે છે, પી ટાઈપ અને એન ટાઈપ. બરોબર, પી ટાઈપ અને એન ટાઈપ. ખ્યાલ આવે છે? કોઈ પણ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ ની અંદર જો થોડા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે, પી ટાઈપ અથવા તો એન ટાઈપ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ પ્રોસેસને કહેવાય ડોપિંગ. હવે જે અશુદ્ધિ છે એના મેઇન બે પ્રકાર પડે છે, પી અને એન ટાઈપ. પી સ્ટેન્ડ્સ ફોર પોઝિટિવ, એટલે કે પી નો મતલબ થાય પોઝિટિવ અને એન નો મતલબ થાય નેગેટિવ. સમજવા માટે ખ્યાલ આવે છે? પી એટલે પોઝિટિવ, એન એટલે નેગેટિવ. હવે સમજીએ કે પી ટાઈપ મટીરીયલ કોને કહેવાય અને એન ટાઈપ મટીરીયલ કોને કહેવાય. હવે અગાઉ આપણે જોયેલું હતું કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર એ ત્રણેયનો એનર્જી બેન્ડ ગેપ ડાયાગ્રામ જોયો હતો. એટલે કે બંને વચ્ચે એનર્જી ગેપ કેટલો હશે, કેટલો નહીં, ઓછો શેનામાં છે, વધારે શેનામાં છે, એના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. પછી એ પણ જોયું હતું કે કંડક્ટર કોને કહેવાય, તો કે જેની છેલ્લી કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય એને કંડક્ટર કહેવાય. જેની છેલ્લી કક્ષામાં 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય એને ઇન્સ્યુલેટર કહેવાય. અને જેની છેલ્લી કક્ષામાં ફક્ત ને ફક્ત 4 ઇલેક્ટ્રોન હોય એવા મટીરીયલને કહેવાય સેમિકન્ડક્ટર. તો એવા કયા મટીરીયલ છે કે જેની છેલ્લી કક્ષા, આપણે અહીં સેમિકન્ડક્ટર મટીરીયલ વિશે તે બધું ડિસ્કસ કરવાનું છે, કંડક્ટર કે ઇન્સ્યુલેટર જોવાનું નથી. તો સેમિકન્ડક્ટર મટીરીયલ કોને કહેવાય, તો કે જેની છેલ્લી ઓર્બિટમાં, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એને કહેવાય સેમિકન્ડક્ટર મટીરીયલ. એવા કયા કયા મટીરીયલ છે, તો કે કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, એ બધાની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો એને કહેવાય સેમિકન્ડક્ટર મટીરીયલ. હવે સમજીએ કે પી ટાઈપ મટીરીયલ કોને કહેવાય, એન ટાઈપ મટીરીયલ કોને કહેવાય એની વાત કરીએ. તો કે ધારો કે આપણી પાસે એક સેમિકન્ડક્ટર મટીરીયલ છે, લઈ લઈએ આપણે ઉદાહરણ તરીકે કાર્બન છે. કાર્બનનો એક પરમાણુ છે અથવા તો એક ક્રિસ્ટલ છે. એની છેલ્લી કક્ષામાં કેટલા છે, તો કે 4 ઇલેક્ટ્રોન છે. બરોબર, 4 ઇલેક્ટ્રોન છે આપણે દર્શાવેલા છે. ઇલેક્ટ્રોન છે એને નેગેટિવ ચાર્જ થી દર્શાવે કારણ કે ઋણ વીજભાર ધરાવે છે, તો ઇલેક્ટ્રોનને આપણે નેગેટિવ ચાર્જ થી દર્શાવી દીધા. કાર્બન છે, કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે પડેલા છે. આ કેવું છે અત્યારે ખાલી સેમિકન્ડક્ટર મટીરીયલ છે, એટલે કે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરીયલ છે. ઇન્ટ્રિન્સિક શુદ્ધ સેમિકન્ડક્ટર, શુદ્ધ કાર્બન છે આપણી પાસે પડેલો છે. આપણે શું જોયું તો કે જો એમનામાં થોડીક એવી તમે અશુદ્ધિ ઉમેરશો તો એની કન્ડક્ટિવિટી છે વધી જાય. એટલે કે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરીયલ હતું એની કન્ડક્ટિવિટી વધારે હતી કારણ કે ઇમ્પ્યોર હતું. ઇમ્પ્યોર એટલે કે એની અંદર થોડુંક એની અશુદ્ધિ છે ઉમેરેલી હતી. તો અશુદ્ધિ શું કામ ઉમેરવામાં આવે, તો કે
કંડક્ટિવિટી વધારવા માટે, વાહકતા વધારવા માટે અશુદ્ધિ છે ઉમેરવામાં આવે. અશુદ્ધિના બે પ્રકાર, પી ટાઈપ અને એન ટાઈપ. જે પી ટાઈપ અશુદ્ધિ છે એને કહેવાય ટ્રાયવેલેન્ટ. શું કહેવાય? ટ્રાયવેલેન્ટ. અને જે એન ટાઈપ અશુદ્ધિ છે એને કહેવાય પેન્ટાવેલેન્ટ. ખ્યાલ આવે છે? જે પી ટાઈપ અશુદ્ધિ છે એને કહેવાય ટ્રાયવેલેન્ટ, જે એન ટાઈપ અશુદ્ધિ છે એને કહેવાય પેન્ટાવેલેન્ટ, અને જેની અંદર અશુદ્ધિ નથી એને કહેવાય ટેટ્રાવેલેન્ટ. શું કહેવાય? ટેટ્રાવેલેન્ટ. આ એક કાર્બન નો અણુ નહીં હોય, પણ કાર્બન નું આખું ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ એટલે કે ઘણા બધા અણુ છે આજુબાજુમાં ગોઠવાયેલા છે, એને કહેવાય ક્રિસ્ટલ. તો જેની અંદર અશુદ્ધિ એડ થયેલી નથી, પ્યોર મટીરીયલ છે, એને કહેવાય ટેટ્રાવેલેન્ટ. અને એટલે કે જેની છેલ્લી કક્ષામાં, છેલ્લી ઓર્બિટમાં, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એને કહેવાય ટેટ્રાવેલેન્ટ મટીરીયલ. પી ટાઈપ મટીરીયલ કોને કહેવાય? તો કે એની અંદર ટ્રાયવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ એટલે કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. ટ્રાય એટલે કે 3, જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એવા મટીરીયલને કહેવાય ટ્રાયવેલેન્ટ મટીરીયલ. એન ટાઈપ મટીરીયલ કોને કહેવાય? તો કે જેની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. પેન્ટા એટલે 5 ઇલેક્ટ્રોન હોય એને કહેવાય એન ટાઈપ મટીરીયલ. તો ધારો કે આપણી પાસે કાર્બન એટલે કે ટેટ્રાવેલેન્ટ મટીરીયલ છે કે જેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એની અંદર આપણે પી ટાઈપ મટીરીયલ એટલે કે ટ્રાયવેલેન્ટ ને એડ કરીશું. કોની અંદર? ટેટ્રાવેલેન્ટ એટલે કે શુદ્ધ સેમીકન્ડક્ટર નો કાર્બન નો જે પાર્ટિકલ છે એની અંદર આપણે ટ્રાયવેલેન્ટ ને એડ કરીએ છીએ. બરોબર? ટ્રાયવેલેન્ટ ને એડ કરીએ. પેલા જોઈએ કે ટ્રાયવેલેન્ટ મટીરીયલ માં ક્યાં ક્યાં આવશે? તો કે ઇન્ડિયમ છે, ગેલિયમ છે, એ બધા ટ્રાયવેલેન્ટ છે. એટલે કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. ઇન્ડિયમ છે, ગેલિયમ છે, બોરોન છે, આ બધા ટ્રાયવેલેન્ટ મટીરીયલ છે કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. ધારો કે આપણે અહીંયા બોરોન થી એડ કરીશું. બરોબર? બોરોન થી એડ કરી છે. તો બોરોન પાસે શું કીધું આપણે? ટ્રાયવેલેન્ટ છે એટલે કે 3 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે. બરોબર? ઓકે. તો અને જે ટેટ્રાવેલેન્ટ છે એની અંદર 4 ઇલેક્ટ્રોન છે, અને આ 3 ઇલેક્ટ્રોન આરે બીજા જે 3 ઇલેક્ટ્રોન છે કેવા થઈ જાય? સંયોજાઈ જાય અને એક બોન્ડ બનાવશે. ઈ બોન્ડ ને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. એટલે કે આ બે થી જોડાઈ જાય, સંયોજન થઈ જાય. ઈ સંયોજન વચ્ચે જે બોન્ડ બને એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. ખ્યાલ આવે છે? કોવેલેન્ટ બોન્ડ. હવે ચોથો ઇલેક્ટ્રોન તો ખાલી પડ્યો છે એટલે શું થયું? એક ઇલેક્ટ્રોન ની ઘટ પડી. શું કહેવાય? એક ઇલેક્ટ્રોન થી વધારે આમાં પડ્યો રહ્યો, આમાં એક ઇલેક્ટ્રોન ની કેવી થઈ? ઘટ પડી. ઇલેક્ટ્રોન ની ઘટ જે હોય એને કહેવાય હોલ. હોલ એટલે ઇલેક્ટ્રોન ની ઘટ. આ 3 ઇલેક્ટ્રોન હતા તો ટેટ્રાવેલેન્ટ ના 3 ઇલેક્ટ્રોન આને સંયોજન થઈ ગયું. પછી શું થયું? તો કે એક ઇલેક્ટ્રોન છે અહીંયા વધે છે, એટલે કે એને કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે બીજી કોઈ જગ્યા છે એ છે એની ખાલી પડેલી છે. તો એ ખાલી પડેલી જે જગ્યા છે તો ઇલેક્ટ્રોન ની ઘટ છે એને કહેવાય હોલ. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોન ની જે ઘટ છે એને કહેવાય હોલ. તો શું કહીએ કે તો કે પી ટાઈપ મટીરીયલ છે તેમાં ટ્રાયવેલેન્ટ એટલે કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે, બીજું શું કહીએ કે તો કે એની અંદર 3 ઇલેક્ટ્રોન છે એટલે કે એક ઇલેક્ટ્રોન ની શું થાય છે? ઘટ પડે છે. એને જોઈએ છે, ખ્યાલ આવે છે? એને શું કરવું છે? ઘટ પડે છે એટલે એ એક્સેપ્ટ કરશે. જો તમે ઇલેક્ટ્રોન એને આપશો તો એ શું કરશે? એક્સેપ્ટ કરશે. એટલા માટે પી ટાઈપ મટીરીયલ છે એને શું કહેવાય? એક્સેપ્ટર કહેવાય. શું કહેવાય? એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. એટલે કે એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે પણ વધારાના ઇલેક્ટ્રોન ની એની પાસે જગ્યા નથી. ટૂંકમાં ઇલેક્ટ્રોન છે વધારે છે નહીં, નકર તો એક્સેપ્ટ કરે લે. બરોબર? તો આને શું કહેવાય? એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. બીજું શું કહીએ તમે? તો કે પી ટાઈપ મટીરીયલ છે એમાં શું પડ્યું? ઇલેક્ટ્રોન ની ઘટ છે. ઇલેક્ટ્રોન ની ઘટને શું કહેવાય? હોલ કહેવાય. તો હોલ ની સંખ્યા કેવી છે? વધારે છે. તો જે પી ટાઈપ મટીરીયલ છે એમાં હોલ ની સંખ્યા વધારે છે.
હોલની સંખ્યા વધારે છે તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે. મેજોરિટી ચાર્જ કેરિયર હોલ છે. અને ઇલેક્ટ્રોનની કેવી થાય છે? ઘટ પડે છે. ઇલેક્ટ્રોનની ઘટ પડે છે એટલે માઇનોરિટી ચાર્જ એટલે કે ઓછું કોણ છે? માઇનોરિટી એટલે ઓછું, મેજોરિટી એટલે વધારે. વધારે કોણ છે આમાં? હોલ. અને માઇનોરિટી એટલે કે ઓછું કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે માઇનોરિટી ચાર્જ કેરિયર ખ્યાલ આવે છે? મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે. તો આ હતું પી ટાઈપ મટીરીયલ કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. એક ઇલેક્ટ્રોનની ઘટ પડશે. એ ઘટ પડશે એટલે એ મેળવવા માટે તૈયાર છે. મેળવવા માટે જો એને આપશું તો આપણે કેવું કરી લે? એક્સેપ્ટ કરી લે. એટલે માટેનું નામ પડ્યું એક્સેપ્ટર અશુદ્ધિ. પી ટાઈપને એક્સેપ્ટર પણ કહેવામાં આવે છે. એમાં હોલની સંખ્યા વધારે છે કારણ કે ઇલેક્ટ્રોનની ઘટ પડે છે. ઇલેક્ટ્રોનની ઘટને કહેવાય હોલ. તો હોલની સંખ્યા કેવી છે? વધારે છે. હોલની સંખ્યા વધારે હોવાથી હોલ છે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોવાથી માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તશે. તો આ તો પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ. હવે વાત કરીએ આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલની. તો એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ કોને કહેવાય? તો કે જેની લાસ્ટ ઓર્બિટમાં એટલે કે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે તેને કહેવાય પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટમાં કોણ આવશે? તો કે આર્સેનિક છે, બિસ્મથ છે, એ બધા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે કામ કરશે. એટલે કે આર્સેનિક છે, બિસ્મથ છે, એ બધાની અંદર એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે એટલા માટે એને કહેવાય પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ અથવા તો એન ટાઈપ મટીરીયલ. એન ટાઈપ મટીરીયલ અથવા તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. આમાં કેવું થાય તો કોઈ પણ એક ટેટ્રાવેલેન્ટ અશુદ્ધિ પહેલા લઈ. ટેટ્રાવેલેન્ટ એટલે જેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. ધારો કે પાછો આપણે કાર્બનનો અણુ છે લઈ લઈએ. કાર્બન છે એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન પડેલા છે. એમાં આપણે શું કરીએ છીએ તો કે આર્સેનિક અથવા તો બિસ્મથ. આર્સેનિક લઈ લઈએ. આપણે આર્સેનિક છે એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો આર્સેનિક છે એને રાખી દઈએ, ઉમેરી દઈએ, એડ કરી દઈએ. એડ કરીએ એને કહેવાય ડોપિંગ. તો આ જે છે આર્સેનિક છે અને આ છે કાર્બન. તો કાર્બન ની અંદર જે 4 ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે આર્સેનિક ની અંદર જે 4 ઇલેક્ટ્રોન છે એની સાથે સંયોજન અને એક બોન્ડ બનાવશે. એ બોન્ડ ને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. શું કહેવાય? કોવેલેન્ટ બોન્ડ. ખ્યાલ આવે છે? આ ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે સંકળાશે અને એક બોન્ડ બનાવશે. એ બોન્ડ ને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. હવે આર્સેનિક ની અંદર 5 ઇલેક્ટ્રોન હતા. આ ચારે ચાર કાર્બન ના જે ઇલેક્ટ્રોન હતા એની હારે તો બોન્ડ બની ગયો. વધારાનો એક ઇલેક્ટ્રોન અહીંયા પડેલો છે, બરોબર? આ વધારાનો ઇલેક્ટ્રોન પડેલો છે એને ડોનર તો થવું છે એટલે કે એને બોન્ડ તો બનાવવો છે પણ એના સાથે બીજો કોઈ ઇલેક્ટ્રોન છે એ બોન્ડ બનાવવા તૈયાર નથી. એટલે કે કાર્બનના ઇલેક્ટ્રોન છે કેવા થઈ ગયા છે? પૂરા થઈ ગયા. એક વધારાનો ઇલેક્ટ્રોન પડ્યો છે એ આપવા માંગે છે એટલે એને કહેવાય ડોનર અશુદ્ધિ. ડોનેટ કરવા માંગે છે. આ ઇલેક્ટ્રોન છે કેવો છે? વધારાનો છે તો એ ડોનેટ કરવા, બીજાને આપવા માંગે છે, બીજા હારે બોન્ડ બનાવવા માંગે છે, બંધ બનાવવા માંગે છે. એટલે આને કહેવાય ડોનર અશુદ્ધિ. શું કહેવાય? ડોનર. એન ટાઈપ ને કહેવાય ડોનર અશુદ્ધિ. શું કહેવાય? ડોનર અશુદ્ધિ કહેવાય. ખ્યાલ આવે છે? કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોન છે વધારે. હવે
જે એન ટાઈપ મટીરીયલ છે એમાં ટેટ્રાવેલેન્ટ અથવા તો પી વેલેન્ટ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? વધારે છે. ટેટ્રાવેલેન્ટ પાસે 4 છે, આર્સેનિક પાસે 5 છે. એટલા માટે એને શું કહેવાય? તો કે મેજોરિટી વધારે કોણ છે આની અંદર? ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો એન ટાઈપ મટીરીયલ ની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે છે. અને હોલ છે આની અંદર તો કે નથી, અથવા તો કેવા છે? બહુ જ ઓછા છે. કારણ કે આપણે અહીં એક અણુને ધ્યાનમાં લીધો છે. આવા ઘણા બધા ક્રિસ્ટલ હશે, એટલા માટે હોલ તો હશે પણ કેવા હશે? બહુ ઓછા હશે. તો માઇનોરિટી ચાર્જ એટલે કે ઓછા ચાર્જ તરીકે કોણ હશે? હોલ. હોલ એટલે ઇલેક્ટ્રોનની ઘટ. તો માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. ખ્યાલ આવે છે? માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. તો આ હતા પી ટાઈપ અને એન ટાઈપ મટીરીયલ. પી ટાઈપ એટલે કે ટ્રાયવેલેન્ટ, જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. ઉદાહરણ તરીકે ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન. અને એન ટાઈપમાં જેની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે, આર્સેનિક છે, બિસ્મથ છે, બધા એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે.